તને શોખન તારા પતિની શોખન તને મને હારા લાગે છે કે નથી લાગતા તો તારે લેવા જાય ને એટલે બધું એડજસ્ટ કર. સ્પેશિયલ છો ઠંડુ રાખો. ડાડું લાગે કે લાડલે હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 8, 8:30 ના. દેખો સવારમાં દેખો અમારા ઘરનો માહોલ. તમારા ભાભી દેખો સાફ કરે છે ઘરનો ચોક, ઝાડને પોણી વાવે છે. મેડમ શું કહેવાનું થાય તમારું? હા, કેવું લાગે છે તમને? આ ટી શર્ટ એમને મારી જ પહેરી છે આજે. શું મારી નહીં? મારી જ છે વળી. આજુ મારી નહીં, પેલા કપડાં પડ્યા હતા એમાં જ લીધું જ નો. તો મિત્રો આજે છે આજ તો શું કશું ક્રિયા કરવાની. આજ શું કરવાનું હે લ્યા? આજ તો આજુ મારે બહાર જવાનું હે, ભૂલી ગયો. હા, તેમાં શું હે? રોજ તો ઘેર હોવું વાત કરે હે. તો સવિતાબેન કપડાં ધોવે છે, તમારા ભાભી ચોક ધોવે છે, તમારો ભાઈ બેઠો હે ચા કરવાનું છો, ચા પીવાનું બાજી, નાસ્તો કરવાનું બાજી, બધું હવારનું બાજી પડ્યું છે. ચલો તમને મળો હું થોડી વારમાં એકદમ ફ્રેશ થઈને. હા, શું હા? પાલક પકોડા નહીં લાવવાના હતા. જો કે પાલક પકોડા લાવતા હો નાસ્તા કરવા માટે. તે શું હે? પાલક પકોડા ખાવાના થડી ગયો ભૂલથી. પાલક પકોડા ખાવાના થતા નથી. હા, તે શું થયા? મસ્ત ભાખરી બનાવી દે, ભાખરીને ચા ખાવ. ના, ભાખરી બનાવી દે. ભાખરી કરતા એને જોર આવે. હા, શું ખાવાય? અલા સવી ડોસીને પાલક પકોડા ખાવા છે. હવે લોચા થઈ ગયા. હવે લાવવા પડશે. હા, જેટલા દાડા છે એને બહારનું વધારે ભાવે હમણાંથી ખાવાનું. હમણાં એક વાર તમે રોજ બનાવવી પડે. તો ચલો મિત્રો આપણે હવે લેવા જઈએ નાસ્તો, પાલક પકોડા. એ ભોલેનાથના ભાઈ માણસો ખાલી દેખો, ખાલી શું કરી? ખાલી હે ઢેંટાણ શું કરી? આ બધું હા, આ બધું ચારનું કરવા મળી તું રોજ કરું હે? તો મેં તો આજે જ જોયું હે. આ વાડકો લીધો, આ જબરો જુગાડ માર્યો હોય તે ડાયરેક્ટ હાથ ઠંડા ના તો એટલા માટે લાજો મારે ગાવું પડશે. મારે મિત્રો અરે આ સ્પેશિયલ વગર તો થોડું એ ચાલતું નહીં, ગાવું જ પડશે મારે. હા, પણ તું રાતના મોડા સુધી જાગે એટલા માટે. મોડા સુધી જાગે ને એટલે એનું આંખ ઉપર હોજાઈ જાય મિત્રો. લેખો આપી અપાવી વોટ નહીં, અમારા વિજેતા કરો લો. હાય બાયણું વાંકી દીધું છે, લાઈટ ચાલુ કરી નાખી છે. ઓકે, ઓનાથી શું થાય? સ્કિન સારી થાય ને. આમ જોતો મુરમાન બૈરું આવી જાવ, તું તાર બૈરું આપણે ચોક જઈએ ફરવા. તે મેં સ્ટોરી ચડાવી ખાલી, તે મેં સ્ટોરી બે ખાલી જોઈ લે ખાલી બકા. એટલે તારું મનનું મનમાં રહ્યા. હવે લગાવ્યું છે મસ્ત એવું હે. એકચ્યુઅલી મિત્રો હું આઈ સ્પેશિયલ કરી નાખું. આઈ સ્પેશિયલ છો ઠંડુ રાખો. ડાડું લાગે મારા ઓછું આખો સોન થઈ ગયો. હા, નહીં કરું, માથા નહીં કરું યાર. ના ના હારીસ નહીં થાય. નહીં કરું પણ ટાઢવા એ નહીં કરું. રેવા દે. હા, એ ટાઢું હે. ચલો મિત્રો હું જઉં છું ભાઈ નાસ્તો લેવા. ચાલા તો ફાઇનલી મિત્રો પાલક પકોડા લાવી દીધા છે. ઓકે, શાંતિ જીવને. આ મંગળસૂત્ર ક્યારે પહેર્યું? ખાલી વિડીયો પહેરવા મિત્રો, ખાલી મંગળસૂત્ર પહેરે. સહિતાબેન તમારું શું કહેવાનું થાય? હા, ખબર પડી. તો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ. અમારા ચિંકી મિંકી આયા હે. હા, શું કરો? નખ બનાવો. અચ્છા, તમારો નાસ્તો ચમ નહીં કરવો? હા, કોઈ ના પાડી દો મમ્મી એક નાસ્તો ના કરવાનો કોઈ ઘરનો? હા હા, ઓમ દાગજી ચિંકોડી તાર મમ્મી ના પાડેલું એ? હા, શું નામ તારું? નામ શું? ભૂલી ગયું નામ તારું. હા આઈશા, એવું કીધું તાર મમ્મી નાસ્તો ના કરવાનો? તો રમો તારી ના ખાવું હોય તો ચલો મિત્રો આપણે કરી લઈએ નાસ્તો. ગાયને ખાલી 2-3 દાડા બિસ્કિટ ખવડાવે ને તો ગાય દરરોજ ના હોય એને અમારી વાટ જોઈને ઊભી રહે કે બિસ્કિટ ખવડાવશે. પહેલાં રેગ્યુલર આનું નાનું બચ્ચું આવતું હે. જોજો આ રહ્યું, આ નાનું બચ્ચું રોજ આવતો, પણ આમાં બચ્ચું ઊભો એટલે ગાય આવે એટલે ગાય બચ્ચાને નહીં ખાવા દેતી. હા, શું કહેવાનું થાય? મેં કે લાડ લે, મોઢું ઊંચું કર. તારા દેખવું હોય પબ્લિકને દોત ને બધું. મોઢું ઊંચું કર.
આપણા ગામડાવાળાએ બધું જોયેલું જ હશે. લે ઊંચો કર મોઢું, લાવજો બિસ્કિટ આલજે. તમને એકદમ કમ્પ્લીટ બતાવું ગાયનું મોઢું, ટ્રાય કરું બતાવવાનું. બરાબર, બ્રશ કર્યા? ઊંચું કરજે મોઢું, ઊંચું. બ્રશ કર્યું? બરાબર. એ ટેણી અમાય અમાય બિસ્કિટ આલજે. લે ગરગોરિયા કૂતરા થોડા મોટા થઈ ગયા. હવે બધા ફરી ફરીને ખવાય રોટલા ને બધું. હા શું કે પાવ કે પાવ ના રોટલી ખાવાની હોય, પણ આ તો રોજ પેલા કૂતરાને ખવડાવું એટલે બિસ્કિટ ખાવા આવી યાર એમ. કોઈને હવે શું કહેવાય, બિસ્કિટથી પેટ ના ભરાય. હા પડી ગયા. બીજા બિસ્કિટ ખવડાવો. લે લે મોઢું ઊંચું કર, ઊંચું કર, કર ઊંચું. વ્લોગમાં પબ્લિક કે જેવું બતાવું ને, મોઢું મોઢું બતાવું. એટલે ટેણી ટેણી ખાવા જ નહીં દે. ખાવા દે. પેલા મેલ છે એટલે પપ્પુ તો એના માટે અલગથી જવું પડશે, તો ગાય આવી જાય હારી મોટી. એટલે ખવડાવી દીધી તું. તો ચાલો મિત્ર, હવે તમારા ભાઈ જે લેવા જાય છે નાસ્તો, મુન માર બૈરું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10 ઉપર વાગ્યા હશે. 1 મિનિટ વાર 11 વાગવા આવ્યા છે. અને અમારા ઘરના અંદર 2 માણસ તો બરાબર, પણ ત્રીજો માણસ દેખો જવાન થાય છે. હવે સવિતાબેને માથામાં કાળો કલર કરાવી, ડાય કરાવી. હવે તારે કાળા વાલ કરીને જો જાવ છે એમ કહેજે પેલા. કરું હા સવિતાબેન રેગ્યુલર કરી છે એમ ને. તો દેખો તમારા ભાભી કરી છે, સવિતાબેનને ડાય કરી છે. શું કહેવાનું થાય તમારું? દેખો બ્લોગ ચાલુ કરે એટલી કડામ ફોન આવી ગયો, મહેશભાઈનો ફોન આવી ગયો. તો ચલો ફોન ઉપાડી દો, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, રોજ તો બધા બીજા માણસોના પાર્સલ આવતા હતા, પણ આ તમારા ભાઈનું પાર્સલ આવી ગયું. દેખો મંગાવ્યું તો મિત્ર જોડે, મહેશભાઈનો ફોન આવ્યો હતો એના માટે જ આવ્યો હતો. એમને મંગાવી હતી મારા માટે પાવર બેંક. દેખો તો આવી ગઈ છે નવી પાવર બેંક. કેમ કે ચોક બહાર જવું હોય ને, ચોક શું કહેવાય, રવિવાર માટે આખો દિવસ માટે ચોક બહાર જવું તો મોબાઈલમાં ચાર્જિંગ પટી જાય, એટલે પાવર બેંક જ લાવી દીધી. હવે જોઈએ ને તો તકલીફ ના પડે, એનો બી જરૂર હતી. દેખો એ આ ગઈ કાળી મંગાઈ. એટલે કેબલ બેબલ આવ્યો જ નહીં શું? ખાલી એટલું જ આવ્યું? કેબલ તો હાથી આવે. હશે આ જગ્યામાં કેબલ જ હોઈ શકે. જોઈ લો હા મિત્રો. ખુલ જા. હા કેબલ પણ આવી ગયો છે. ઓકે મિત્રો, પાવર બેંક સારી આવે. 2000 આજુબાજુના બજેટમાં આવે. 20,000 mAhની તમારે મંગાવી તમે મંગાવી શકો છો. બહુ સારી ક્વોલિટીની આવે. વધારે તો મારા 2 થી 4 દોસ્તારવાળી સેમ લાવી. બહુ મસ્ત, એનું ચાર્જિંગ બી ફાસ્ટ છે અને ક્વોલિટી બી સારી છે. ઓકે મને હારા લાગે છે કે નથી લાગતા, તો તારે લેવા જાય ને એટલે બધું એડજસ્ટ કરીને લાવવાનું. પેન્ટ ને બિસ્કુટ બે. એવું હે? હા, એને ખબર ના પડે, એને એના લુગડોની ખબર પડે, મને મારા લુગડોની ખબર પડે. આદમીને શું લુગડું પહેરવું છે ને એ આદમીને ખબર હોય, બૈરાને ના ખબર હોય. તું એને પૂછ કરતો હતો આ બહેરું હે? બૈરું જ છે ને, લક્ષ્મી સગરની આદમી હે, બૈરું છે. આદમી જેવું લાગે. મિત્રો એક માણસ રિહાઈ ગયો જોરદાર. શું કે થાય? હવાનું રિહોણું હે. હવાનું હવા એ બાપડી હુરી કહેતી હતી કે તમને યોગ લાગે એમ કરો. અમારે જવાનું હતું આજ ફરવા માટે, બરોબર. આને કપડા બપડા પહેરીને કમ્પ્લીટ બેહી જીધી. ફટન તોડીને જોઈ નાખી દીધો. તે શું કહેવાય, લુગડા પહેર્યા અને લુગડા પાસ. એનો નથી, આજ તારો છે. હા આજ એનો નથી, તારો છે. તમાર બેનો ઓકે. મારો એકલીનો નથી, એનોય નથી, મારોય નથી. તો દારી પોતે લેડ ઉભી થઈ જા. એડજસ્ટ કરવાનું. લેડ બજારમાં જઈએ. લેડ બજારમાં જઈએ. હાજી તારે જણો રમા પીને જાતા. લેડ બજારમાં જઈએ. શું છે? હેરો વાત કરતી, હેરા કોટી પેલી દૂરી કરે. હેરા ઉપર નહીં ચડાય ખાય. એ શું કરે બાપી? લેડ નથી આપું તો તમારે લાગે એ શું કરે? હા એ શું કરે? પણ આ ઊંધી હે. ઊંધી નથી, હમી છે એ. હા હા એ હમી. તો કવિતા વાત કો શું મળશે? વાત કો અમાય વાત કો. તને શોખન હે, તારા પતિની શોખન હે તને. જો મળશે. ચો જાવું તો વાર એમ કે ખાલી ચો જાવું તો એમ કે ચો જાવું. જો જાવું એકલા. મને મત લઈને જાજો તોય બી. લુગડા બુગડા કમ્પ્લીટ તૈયાર થઈને બેઠી અને મારા કપડાં સેટિંગ થયું ને જુએ. હું શર્ટ કંટાળો ગુસ્સો આવે કે શર્ટને બટ ફાડી દઉં છું આખું ને. સજે બટન જોઈએ બધા.
એ 3 પકડીને રાખ્યા છે પકડીને રાખ્યા છે. તો બેઠી જ બેઠી હશે. ચાલી શર્ટ જોઈ એ જ વાંચું વાંચેલી બાધા મુસ્કોટ નવ ફ્રેશ શર્ટ હતું નવ ફ્રેશ એટલે ફ્રેશ ખાલી એક જ વખત પહેર્યું હતું બધા બટન તૂટી ગયા શીખર તો જબરો બતાવું શર્ટ એ હાથમાં આવે ને તમને ચો મેગ્યું ભાઈ આ રહ્યું બાર હા બતાવો તમારા મિત્રો ફ્રેશ એટલે ફ્રેશ એક જ વખત જસ્ટ ખાલી પહેરેલું હોય શર્ટને ખાલી હું તમને જો બટન તૂટ્યા હોય ને તો બતાવું તૂટ્યો તો હતો જ જો એ देखो ये टूट गया ये टूट गया ये भी टूट गया ये भी टूट गया ખાલી એક આજે પહેલું નહીં વાગતો નહીં બટન હાજુ બાકી બધા તૂટી ગયા ફાટી નહીં સારી બટન જ તૂટી ને કઈ વાંધો નહીં નવા નાખી દેવા આ ઓના કારણે બધું થયું હે એના કારણે નથી, તમારા કારણે થયું છે. ઓના કારણે થયું હે આ નથી ઓના એના કારણે કારણે થયું. બોલે ને મારા હમે એ ત્યાં થઈને દોરી હતી. લાડલે શું થયું છે મુંગાજી આજ બપોરે કોઈએ એટલે કોઈએ ખાવાનું એ નહીં ખાધું હે નહીં ખાધું હોય. તમે એમ નહીં ખાધું. કર્યું બે જોડે ભેગા થઈને. પેલી મારા મને ભૂખ લાગી ને જોરદાર મેં પછી ચા ને પાપડી ખાધી તમે તો ચાજ પાપડી ખાધી, બે એકલો ચાજ પીધો હશે. અને તે મારે આ રાતે ઓને નાસ્તો- ખાવાનું ઠેકાણું નહોતું. ઓને નાસ્તો કર્યો કોક રાતની એ પૂછી ઓને કોક નાસ્તો બ્લિંકિટ માંથી મંગાવીને કર્યો હતો ઓવે માં ભાલ વાયા હતા. લાડુ પીધા શું ખાવું ખાલી નોમ બોલ નથી ખાવું. ખાલી તું નોમ બોલ ખાલી આગળનો અક્ષર બોલ શું ખાવું એમ બોલ ખાલી તમે કહો મારે નહીં ખાવું. આગળનો અક્ષર બોલ ખાલી શું ખાવું બોલ ખાલી પ કહે તો પીઝા જાય હા બોલ હા નહીં ખાવા સ પીઝા. કહે તો સેન્ડવિચ આવી જાય બોલ ખાલી બોલ પ વરથી પ ન કહે તો પાણીપુરી આવી જાય બોલ ખાલી શું ખાવું બોલ અને ગ કહે તો સમજી જા તો તમે કહો. બોલ શું ખાવું બોલ કોઈ ખાવું નહીં. હા લાવું ત્યાં બીજું ખાવું ચો જાવું તો ચો જાવું તો ખાવું નહીં. માઉન્ટ આબુ માટે તૈયાર થઈને બેઠો હતો અને આખો ગેસ બગડી ગયો પછી બે ઊંઘાઈ ગયા હા અમે ગરમી પડતી જ ના જઈએ બેસ્ટ હતું તો ચલો મિત્રો હું હમણાં બજારમાં જો એટલે તમને મળું આ અમારે ચૂડેલને થોડી મનાઈને મળું લાતો મારે બેઠજે અને હું પટ્ટે મને થોડી ઢીલી કરું વળગાડું તો પટ્ટો તારે. સહી થાય બેન દેખો ખાલી ડાઈ મારી ને ડાઈનો કલર જો ખાલી કપાળે બપાળે બધે લગાય આ ઓને માર્યો હે વળે મારે તો ડાઈ મારતા નહીં આવડતી તો કલર તો રે એક બે દાડો. તો આમ જોજે કાળું કપાળ કઈ નાઈએ ચાલ. ચાલો મિત્રો મળું તમને કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 6 અને આ જો એ જ પેન્ટ છે જેના લીધે સવારમાં ઝઘડો થયો હતો. આ પેન્ટ ને શર્ટ ના લીધે ઝઘડો થયો આ ઓના લીધે ઓના પર કોઈ મેચિંગ જ નતું થતું. શર્ટ તો બધાય હતા આયા. કાળો શર્ટ થતો તો પાયડ લઈને કર્યું શર્ટ ના બધા બટન ને બટન ઉડીને ચોઈ છે ને ઉડી ગયા ને હુઈ ગયા આટલા વળી. હું તો કોઈ ને એ કોઈ ના હું તો મસ્ત ઊંઘી જતી આખો મેં તો આખો દિવસ. દાડી મોબાઈલ મસ્ત વાપર્યો અને કોક ને કોક કર્યો અને આ માણસ રિહાઈ ને ભૂખ્યો ઊંઘાઈ રિહાઈ ગયો નહીં, મને ઊંઘ આવતી જ હતી એટલે બકા હું ઊંઘી જતી. આખો દાડી હું જોઈ કર્યું પણ મેં હોદ ના મનાઈ હોત ને તો હજુ સુધી કોઈ હોત ના એટલે કીધું મારો ગોળે મનાઈ હા, હા, આથી કૂતરા એવા ઘણા ભાતા હોય લે સમજ્યા તમે બચ્યા કોઈ ના હેડો તો હવે જઈએ છીએ બજારમાં ઓકે હા? બજારમાં જ જો ને આપણે બજારમાં લેવા જવાનું છે શાકભાજી ઓકે જઈએ શાકભાજી લેવા અને બીજું કોક લેવાનું જ છે તો તમને હા ઓકે શું લાવવાનું હોય? દૂધ લાવવાનું, દહીં લાવવાનું, શાકભાજી શાકભાજી તો ખાવી લાવતું. વીક પહેરી માથા લાડવા તો સોલ્યા પડે. શાકભાજી તો ભાવે લેતા. ઓકે શું લાવવાનું તમને જે ખાવું હોય. આમ તો ભાવે પીઝા ને એવું ભાવે પીઝા લાવું ના, બીજા નહીં જોઈતું. બીજા તો ચા બધા ખાધા પીઝા ખાધે કેટલું મોબાઈલના થયું પાછળ આ 500 મોટ ના બધું આવી એ તો માર વસ્તુ લાવવાની એટલે લીધા પણ આવી છે રે એ તો ચોથી મારી જોડે પડી જ હતી. હા મારા પેન બેન પણ ના લીધી કોઈ દીધી નહીં એ દાડે આડા ના પડે અહીં આઈ હું વાપરતી નહીં તમારે ત્યાં એવું છે તો કાલુ અપના भी बदमाश है देखियो कालू अपना भी लगाइए। बदमाश है ओके लाड़ दे ये हम कर दे लो ચાલો સાહેબ અમે મળીએ નાઇસ ટુ મીટ યુ નાઇટ વિડિયો તો કોઈના બજાર જઈને તમને મળીએ. ચલો કન્ટિન્યુ. તો ભાઈ બજારમાંથી ડાયરેક્ટ આવી ગયા હતા આપણે આ દુકાન ઉપર. બજારમાં બીજી દુકાનો બધી બંધ હતી ને તમારા ભાઈને તમારા ભાભીને લેવું તો શું લેવું હતું? પેન્ડલ પેલું જે લીધું હતું ગળામાં પહેરવાનું પેન્ડલ લેવું હતું એને જો આગળ દુકાનથી લીધો હતો પણ એ દુકાન તો જ રવિવારના કારણે બંધ હતી બરાબર
તો આ દુકાનમાં તો સેટ નથી હવે લેવા જવાનું શાકભાજી શાકભાજી ખેરી રહી લીધી એ શાકભાજી લેતા શાકભાજી, દૂધ કેવો લાગશો તમે એમાં શું વળી હા? ખાવું હોય તો લેવું તો પડે કે હા હવે સમજણ પડી તો ચલો મિત્રો હવે જઈએ આપણે ડાયરેક્ટ શાક માર્કેટમાં આરે આઈટમ શું છે તમારા ભાભીને ખબર જ નથી હા હા આ શું આઈટમ હે આપણે તો અદરદાર ભાજી હા તો અદર ચો હે આરે કે શું હતી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર ઘરે આવી ગયા છે અને દેખો આ ચિત્રા પકડ્યું અને બધું દેખો આખી આખી ઠેલી ભરીને લાવી દીધું શાકભાજી અને દેખો આમ બતાવ તો દેખો અને આટલું બધું લાવી દીધું ઓકે એક મહિના માટેની શાકભાજી બધી ભેગી લાવી દીધી છે ઓકે 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 કાલુ ઓકે કાલ હા હાય હાય તો ચલો મિત્રો બધું શાકભાજી આપણે લાવી દીધું છે હવે 2-3 દિવસ માટે શાંતિ સકટેટી લાવી દીધી છે આ દેખો તમે ભાઈ એક નવી આઈટમ લાવી આજ તો મહિનાનું આ ડાયટ કોક લાવ્યો હે મેં ઘણા ખરા અમુક જીમ કરતા હોય કે મેં જોયેલું છે કે આ ટાઈપનું ડાયટ કોક પીવી એટલે એમ કે વિધાઉટ સુગર આવે એટલે મેં આજ લાઈવ ટ્રાય કરવા માટે શું કહેવું મમ્મી આપણે તો વના વગર નહીં ચાલતું શું કહેવું હે હા તારે આજ જોઈએ પીવા માટે હા જોયું ખાલી હા તો વાગી ગયા છે 8 હવે જમવાનું શું બનાવ્યું લા? હજુ કોઈ બનાવ્યું જ નહીં ના જમવાનું જો કોઈ ખબર જ નહીં કે શું બનાવવાનું ચલો જે પણ ફરું બનાવીએ અમે તમને બતાવીએ ચાલો કન્ટિન્યુ સવિતાબેન માટે ખમણ લાવી દીધું સવિતાબેન બાટલાની ચિંતા કરી તને ખબર નહીં મારો હું શું કહેવાય તને મારો કોઈ ભરોસો નહીં તો તારા ઉપર તો ભરોસો થઈ જાય એટલા દાડો અઠવાડિયું તો દાડો અઠવાડિયે 10 તારા ગેસના બાટલાની ચોજી લે એ ચોજી મોડલ સ્કૂજ મી શું કરો સકટેડી મોય ભાઈ મેં આખું ફ્રીજ મેં એકા આવ્યો ભાઈ પહેલાં જ કહી દઉં હું કાપી નહીં મૂકતી આખી મૂકી હા તો મૂકી દે કોઈ વાંધો નહીં તો મિત્રો ચલો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મસ્ત એક કમેન્ટ કરી નાખજો જો તમે વ્લોગમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરરોજના સવારે 8 વાગે વ્લોગ રેગ્યુલર આવે છે તો તમને દેખવા મળી જાય તો ચલો હવે મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓકે મર્ડરનું નામ સાંભળેલું છે ને સાંભળ્યું જ છે તો ચલો જય હિન્દ જય ભારત જય ભારત